નમસ્કાર દોસ્તો, હું આપનો મિત્ર દિનેશ કણેત આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું આપના પોતાના પ્લેટફોર્મ કણેત ગાઈડન્સ પર. દોસ્તો, આજથી આપણે જે છે ડિજિટલ મીડિયાના પ્લેટફોર્મ પર એક નવી મુહિમ ચાલુ કરી છે, પીવાયક્યુ એક્સપ્લેનેશન વિથ કણેત સર. એવા મહત્વના જે કોઈ પ્રકારના પ્રીવિયસ યર ક્વેશ્ચન પૂછાયેલા હશે તેની ચર્ચા જે છે એ વિથ ડિટેલ એક્સપ્લેનેશન સાથે દરેક વિષય બંધારણ, અર્થશાસ્ત્ર, જાહેર વહીવટ, હિસ્ટ્રી, જ્યોગ્રાફી, સાયન્સ, કરંટ અફેર્સ, જીકે તમામ મુદ્દાઓ રોજના એક બે જે છે એ હું તમને આવા ટોપિક આપીશ અને એક બે ટોપિક સાથે જે છે હું તમને એ પણ કહી દઈશ કે આ ક્વેશ્ચન ક્યાં પૂછાયેલો છે અને એ ક્વેશ્ચનની જે છે આપણે કઈ પ્રકારની ચર્ચા કરી શકીએ. ઓકે, પેલા તમારે શાંતિથી ક્વેશ્ચનને સાચવવાનો છે, સાંભળવાનો થાય છે. ઓકે, આ ક્વેશ્ચન ક્યાં પૂછાયેલો છે? જીપીએસસી એ કોમન જે છે એ પરીક્ષા લીધેલી છે હવે દોસ્તો, અને એનું કોમન જે છે એ જીએસ નું પેપર 16/3/2025 માં પૂછાયેલો છે. દરેક એક્ઝામમાં જે છે આ મુદ્દો જે છે મહત્વનો છે. શું આપ્યું છે? રાષ્ટ્રપતિની ચૂંટણી કરતા મતદાર મંડળમાં કોનો સમાવેશ થાય છે? ઓકે, તો આપણે ત્યાં જે છે એ પેલું લખ્યું રાજ્યસભાના ચૂંટાયેલા સભ્યો, ત્યારબાદ દિલ્હી પોંડિચેરી વિધાનસભાના ચૂંટાયેલા સભ્યો. હવે આ વસ્તુ જે છે હું તમને ઓપ્શન આપતા પહેલા એ સમજાવીશ કે દોસ્તો આનો ક્વેશ્ચનનો આન્સર શું આવી શકે. એની પહેલા આપણે જોઈ લઈએ કે રાષ્ટ્રપતિ જે છે એની ચૂંટણી હોય તો રાષ્ટ્રપતિની ચૂંટણીમાં કયા વ્યક્તિઓ મતદાન કરી શકે છે? ઓકે, આ ખાસ યાદ રાખજો. તો એક વસ્તુ યાદ રાખવાની, ચૂંટાયેલા હોય એવા વિધાનસભા, ચૂંટાયેલા હોય તેવા લોકસભા અને રાજ્યસભાના લોકો રાષ્ટ્રપતિની ચૂંટણીમાં મતદાનમાં ભાગ લઈ શકે છે. ઓકે, હવે એ વસ્તુને યાદ રાખો કે કયા વ્યક્તિઓ રાષ્ટ્રપતિની ચૂંટણીમાં મતદાનમાં ભાગ લઈ શકતા નથી, આ ખાસ યાદ રાખવાનું થાય છે. તો એક તો રાજ્યસભામાં જે 12 નિમણૂક થયેલા વ્યક્તિ હોય એ લોકો જે છે એ ભાગ લઈ શકશે, તો કે ન લઈ શકે. ત્યારબાદ તમામ વિધાન પરિષદના સભ્યો, તમામ વિધાન પરિષદના સભ્યો ભાગ લઈ શકતા નથી. ઓકે, હવે આ જ વસ્તુને અહીંયા હું તમને લખી દઉં કે ભાઈ ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી હોય તો ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં દોસ્તો જે છે એ કયા વ્યક્તિઓ ભાગ લઈ શકે છે એ જોઈ લઈએ. ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં તમારે યાદ રાખવાનું, ચૂંટાયેલા પ્લસ નિમાયેલા લોકસભા અને રાજ્યસભાના સભ્યો. ઓકે, અને એ જ વસ્તુ પાછું કયા વ્યક્તિઓ ભાગ લઈ શકતા નથી, તો યાદ રાખવાનું તમામ વિધાનસભા અને વિધાન પરિષદ ના સભ્યો જે છે એ ભાગ લઈ શકતા નથી. ઓકે, એટલે હવે પછી કદાચ ક્વેશ્ચન આવો ન પૂછાય અને આ કોઈ એક્સપ્લેનેશન કે સ્ટેટમેન્ટ કન્ક્લુઝન વાળો પ્રશ્ન પૂછાય તો આપને સારી રીતે આવડી શકવો જોઈએ. હવે સમજો દોસ્તો, રાજ્યસભાના ચૂંટાયેલા સભ્યો, ચૂંટાયેલા રાજ્યસભાના સભ્યો, પેલું સ્ટેટમેન્ટ આપણું સાચું થઈ જાય. દિલ્હી અને પોંડિચેરી વિધાનસભાના ચૂંટાયેલા સભ્યો, તો દિલ્હી પોંડિચેરીના આ વિધાનસભા અને ચૂંટાયેલા સભ્યો એ સાચું થઈ જાય. તો આપણું પેલું સ્ટેટમેન્ટ સાચું, બીજું સ્ટેટમેન્ટ એ સાચું. તો બંને સ્ટેટમેન્ટ સાચા હોય એવો ઓપ્શન કયો છે? તમારો સી. પણ હજી તમારે જેથી જવાનું નથી. યાદ એ રાખવાનું છે દોસ્તો કે આપણે ત્યાં દિલ્હી અને પોંડિચેરી વિધાનસભાના સભ્યો જે છે એમને રાષ્ટ્રપતિની ચૂંટણીમાં પેલા અધિકાર નહોતો, એમને અધિકાર આપ્યો 70મો સુધારો 1992 થી. ક્યારે? 70મો સુધારો 1992 થી. એક ક્વેશ્ચન તમારે મને આન્સરમાં આપવાનો છે કમેન્ટ બોક્સમાં જે છે એ લખીને. પ્રશ્ન એવો પૂછે કે રાષ્ટ્રપતિ જે છે એ રાષ્ટ્રપતિને પદ પરથી હટાવવા મહાભિયોગની કાર્યવાહી થાય તો એમાં કયા વ્યક્તિઓ જે છે એ ભાગ લઈ શકે અને કયા વ્યક્તિઓ ભાગ નથી લઈ શકતા, આ તમારે કમેન્ટ બોક્સમાં મને કહેવાનું છે. ઠીક છે, ચલો. અને આવા જ જે છે દોસ્તો તમારે ફેક્ટ જાણવા હોય, આવા જ પ્રિલિમ પરીક્ષા, મેન્સ પરીક્ષા લગતી તમારે તૈયારી કરવી હોય તો કણેત ગાઈડન્સમાં જે છે એ મસ્ત મજાનો એક કોર્સ આપણે જે છે સ્પેશિયલ રેવન્યુ તલાટી માટેનો લોન્ચ કરેલો છે, જે માત્ર દોસ્તો જે છે એ કેટલામાં, તો કે ભાઈ માત્ર ને માત્ર 3999 છે, જેમાં તમને એકદમ ગુજરાતના બેસ્ટ જે એજ્યુકેટર છે એ બેસ્ટ એજ્યુકેટરમાં દોસ્તો જે છે વિમલ ભટ્ટી સર, જયેશ પંચાલ સર, અનિતા ઝોન મેડમ, કેતન પટેલ સર, પ્રવીણ રાવલિયા સર અને હું દિનેશ કણેત, અમે બધા જ વ્યક્તિઓ તમને પ્રિલિમ્સ અને મેન્સ ભણાવશું. આપને કોર્સ લેવો હોય તો કણેત ગાઈડન્સમાં જવાનું થાય છે, એપ્લિકેશન ડાઉનલોડ કરી અને તમારે જે છે એ લોગિન કરી અને GSSB નામના મેન્યુમાં જઈ
રેવન્યુ તલાટીનો કોર્સ જે છે તમે લઈ શકો છો. અને જે મેં તમને આ સમજાવ્યું છે દોસ્તો, આ જેટલું પણ મેં તમને સમજાવ્યું છે, આવી જ ડિટેલ તમે તમારા વોટ્સઅપ પર મેળવવા ઈચ્છતા હોય કે સર આવી ડિટેલ અમને વોટ્સઅપ પર મળી જાય, તો આ નંબર પર જોઈન્ટ લખી અને વોટ્સઅપમાં મોકલી દેવાનું છે. આવતીકાલે ફરીથી દોસ્તો આવો તમને ક્વેશ્ચન આપીશ. ત્યાં સુધી રજા આપો. થેન્ક યુ વેરી મચ.